હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો ક્વેશ્ચન છે, એક જ દ્રવ્યના બનેલા બે તારની લંબાઈઓનો ગુણોત્તર અને આડછેદની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે 4/3 અને 2/3 હોય. સમજો, લંબાઈનો ગુણોત્તર આપેલો છે એટલે કે L1/L2 = 4/3 અને ત્રિજ્યાઓનો ગુણોત્તર આપેલો છે 2/3. બરાબર. ઓકે, તો તેમને સમાંતર જોડાણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમનામાંથી પસાર થતા ઘટક પ્રવાહોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે તમે સમાંતરમાં જોડો છો એટલે તમને ખબર હશે જ કે વોલ્ટેજ સરખા હશે એટલે V1 = V2. તો અહીંયા લખી શકું I1 R1 = I2 R2. મારે જોઈએ છે I1/I2 = થઈ જશે R2/R1. હવે અહીંયા થશે ρL2/A2, અહીંયા થશે ρL1/A1. ક્લિયર છે ને? એક જ દ્રવ્ય કીધેલું છે એટલે અવરોધકતામાં કોઈ ફેરફાર કરેલો નથી. હવે આ કેન્સલ થશે. બરાબર છે, રો કેન્સલ થઈ ગયા અને છેદનો છેદ છે અંશમાં જશે એટલે કે L2 સાથે A1 આવશે અને L1 સાથે A2 આવશે. એટલે કે L2/L1 ઇન્ટુ અહીંયા થશે πr1² / πr2². અહીંયા પાછા પાઈ કેન્સલ થશે. ઓકે, હવે ચેક કરો આન્સર. L2/L1, તમને L1/L2 આપેલું છે 4/3, તો L2/L1 થશે 3/4 એટલે આ થઈ ગયું 3/4. R1/R2 છે 2/3, બટ આનો સ્ક્વેર કરવાનો છે એટલે 4/9 થશે. આમાં પાછું 4 કેન્સલ અને 3/9 એટલે 1/3 જવાબ. 1/3 એટલે અહીંયા ઓપ્શન બી છે એ રાઈટ છે. જુઓ, ઓકે. ચલો, આ પહેલા ક્વેશ્ચનનું સોલ્યુશન થયું. હવે બીજો ક્વેશ્ચન જોઈએ. એક વિદ્યુત રાસાયણિક કોષમાં દ્રાવણમાંથી 3 એમ્પિયર પ્રવાહ 2 સેકન્ડ માટે પસાર કરવામાં આવે ત્યારે કેથોડ પાસે છૂટી પડતી ધાતુનું દળ ખાલી જગ્યા થાય. તો તમને યાદ હોય તો આ થોડોક ઘણો કેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ છે અને તમને કદાચ ખબર જ હશે કે એ દળ છે એનું સૂત્ર શું આવતું હતું? ZIT. યાદ હોય તો Z શું છે? રાસાયણિક તુલ્યાંક. બરાબર. હવે તો સાવ સિમ્પલ થઈ ગયું. M = ZIT. બરાબર. કેથોડ પાસે છૂટી પડતી ધાતુનું દળ એ M = ZIT. Z શું છે? રાસાયણિક તુલ્યાંક. I વિદ્યુત પ્રવાહ અને T સમય. બધું જ તમને આપેલું છે એટલે આ થશે 3.3 × 10⁻⁷. I છે 3 અને T છે 2. બરાબર. આ ગુણાકાર કરશો એટલે આન્સર આવી જશે. આપણે એકવાર ચેક કરી લઈએ. 3.3 × 3 × 2 19.8 × 10⁻⁷ કિલોગ્રામ. ઓકે, ચલો. તો 19.8 × 10⁻⁷ એટલે કે ઓપ્શન બી રાઈટ છે. સોરી, ઓપ્શન એ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. તાંબાના અને જર્મેનિયમના ટુકડાના તાપમાન ઓરડાના તાપમાનથી 77 કેલ્વિન ઘટાડતા. બરાબર. તો એ પણ ખાસ યાદ રાખવાનું. તાંબુ શું છે?
तो कि धातु वाहक अने धातु वाहक माटे आल्फानुं मूल्य केवुं आवे धन। एटले के तमे तापमानमां वधारो करो तो अवरोध वधे, तापमानमां घटाडो करो तो अवरोध घटशे। क्लियर? એટલે અત્યારે આપણે શું કરીએ છીએ, ઓરડાના તાપમાનથી તાપમાન આટલું ઘટાડીએ છીએ। ક્લિયર ને? ઓકે, તો તાપમાન ઘટાડવાથી અવરોધ ઘટશે, પણ કોના માટે? તાંબા માટે। હવે જર્મેનિયમ વિચારો। તો જર્મેનિયમ એ કેવું દ્રવ્ય છે? અર્ધવાહક। અર્ધવાહક માટે આલ્ફાનું મૂલ્ય કેવું હોય? ઋણ। અને આલ્ફાનું મૂલ્ય ઋણ એનો મતલબ એમ થાય કે તાપમાન વધે તો અવરોધ ઘટે, એટલે કે તાપમાન ઘટશે તો પાછો અવરોધ વધશે। ક્લિયર છે? એટલે કે અત્યારે જો તાપમાન ઘટાડવામાં આવે તો તાંબા માટે અવરોધ ઘટશે, જર્મેનિયમ માટે અવરોધ વધશે। એટલે તાંબા માટે ઘટે અને જર્મેનિયમ માટે વધે। આવો કોઈ ઓપ્શન હોય તો એ રાઈટ। ઓપ્શન સી જુઓ, તાંબા માટે ઘટે, જર્મેનિયમ માટે વધે। ક્લિયર? ઓકે, હવે ક્વેશ્ચન છે, એક હીટર કોઇલને કાપીને તેના બે સમાન ટુકડા કરવામાં આવે છે। યાદ રાખજો હા, કાપીને બે સમાન ટુકડા કરે છે એટલે કે ખાલી લંબાઈમાં ફેરફાર થાય છે, આડછેદમાં કોઈ ફેરફાર થતો નથી। જ્યારે કોઈ વાયરને તમે ખેંચો છો, લંબાઈમાં વધારો કરો છો, ક્ષેત્રફળમાં ઘટાડો થઈ શકે। દબાવીને લંબાઈમાં ઘટાડો કરો છો ત્યારે પણ ક્ષેત્રફળમાં ફેરફાર થઈ શકે, પણ તમે કાપીને તેની લંબાઈમાં ઘટાડો કરો છો, ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થવાનો નથી। બરાબર? અને હવે એક જ ટુકડાને હીટર કોઇલ તરીકે વાપરતા પહેલાંની સરખામણીમાં ઉદ્ભવતી ઉષ્મા ખાલી જગ્યા બનશે। બરાબર? તો હવે કરવાનું શું છે સમજો। ઉષ્મા ઉર્જા અને અવરોધ વચ્ચેનું સૌથી પહેલાં તમે રિલેશન મેળવો। ઉષ્મા ઉર્જા અને અવરોધ વચ્ચે સૌથી પહેલાં તમે રિલેશન મેળવો। ચલો, ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું થશે? H = I²RT કહી શકાય, પણ અત્યારે પ્રવાહ અલગ અલગ હશે બંને કિસ્સામાં। બંને કિસ્સામાં તમે સપ્લાય સરખો આપશો એટલે V²R × T। બરાબર? H = આ થશે। ચલો, આ સમીકરણ 1। હવે નવી ઉષ્મા ઉર્જા માટે H' લઈ લઈએ તો V²/R' × T થશે। આ સમીકરણ 2। હવે તમારે જોઈએ છે H' અને H વચ્ચેનું રિલેશન, એટલે સમીકરણ 2/1 કરી દો। H'/H = શું થશે? તો કે R/R' થઈ જશે। હવે R શું હશે? તો કે ρL/A, અને R' શું હશે? તો કે ρL/2 અને છેદમાં A। ચલો, આ અહીંયા સુધી સમજ પડી ગઈ હશે। રો કેન્સલ, L કેન્સલ, A કેન્સલ, છેદનો છેદ છે ક્યાં જશે? અંશમાં। છેદનો છેદ અંશમાં જશે એટલે H'/H = 2 માટે H' = 2 × H। બરાબર? એટલે કે આપણો આન્સર આવશે બમણી થાય, ઓપ્શન સી। હવે આમાં ખાસ ધ્યાન રાખજો, આવા કિસ્સાઓમાં તમારે સૂત્ર કયું વાપરવું, કેમ કે ઉષ્મા ઉર્જા છે, ઉષ્મા ઉર્જા H, તેના ઘણા બધા સૂત્ર હોઈ શકે, જેમ કે VIT, I²RT, V²/R × T, ડાયરેક્ટ પાવર ગુણ્યા સમય કરી દો, ઘણા બધા હોઈ શકે ને। બરાબર? તમારે રિલેશન કોની વચ્ચે જોઈતું હતું? તો કે ઉષ્મા ઉર્જા અને અવરોધ વચ્ચે, કેમ કે લંબાઈમાં ફેરફાર થાય છે। તો મતલબ કે તમારે આ બેમાંથી એક સૂત્ર વાપરવાનું હતું। તેમાં પણ તમારી સારી ચોઈસ કઈ હોવી જોઈએ? કે જેમાં તમે ઉષ્મા ઉર્જા અને અવરોધ વચ્ચેનું રિલેશન મેળવો છો અને આના સિવાયની જેટલી રાશિ છે તમને ખબર છે અથવા તો અચળ છે। બરાબર?
એટલે અત્યારે આપણે આ કિસ્સામાં શું કરેલું છે, જો અવરોધમાં ફેરફાર થશે તો પસાર થતા પ્રવાહમાં ફેરફાર થઈ શકે, એટલે કે અહીંયા જે I² આવે છે એ બદલાતું જતું હશે. તો અચળ પદ કયું થશે? સપ્લાય વોલ્ટેજ V. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો, H = V²/R × T નો. બરાબર? ઓકે, ચલો આ એક ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ગયું. હવે નવો ક્વેશ્ચન જોઈએ. બે દ્રવ્ય આપેલા છે A અને B, પૈકી Bનો વિશિષ્ટ અવરોધ Aના વિશિષ્ટ અવરોધ કરતાં બમણો છે. સમજો, આપણે પહેલેથી ડિટેલ લખીએ. વિશિષ્ટ અવરોધ એટલે કે અવરોધકતા. બરાબર? શું કીધેલું છે? Bનો વિશિષ્ટ અવરોધ Aના વિશિષ્ટ અવરોધ કરતાં બમણો છે. એટલે હું આમ લખી શકું, ρB = 2 ટાઈમ્સ ρA. બરાબર? Bનો વિશિષ્ટ અવરોધ એ Aના વિશિષ્ટ અવરોધ કરતાં બમણો છે. ઓકે, હવે આગળ. બીમાંથી બનાવેલા તારના આડછેદની ત્રિજ્યા A કરતાં બમણી છે. એટલે કે RB = 2 × RA. જો આ બે તારના વિદ્યુતીય અવરોધો સમાન જોઈતા હોય તો B અને Aના તારની લંબાઈનો ગુણોત્તર કેટલો રાખવો જોઈએ? એટલે તમારે બંનેના અવરોધ સમાન જોઈએ છે, એટલે કે RA = RB. તો LB/LA તમને જોઈએ છે. B અને Aના લંબાઈનો ગુણોત્તર એટલે કે LB/LA ની જરૂર છે. ચલો સોલ્યુશન માટે શું કરીશું? તો સોલ્યુશન માટે સીધી શરૂઆત કરી દો. તમને જે સ્ટેટમેન્ટ આપેલું છે RA = RB હોવું જોઈએ. RAનું સૂત્ર થશે ρA LA/AA. એવી રીતે અહીંયા ρB LB/AB. ક્લિયર? તમને ρB = 2ρA આપેલું છે, એટલે અહીંયા ρA રાખું, LA રાખું, અહીંયા થશે πRA² = ρB અત્યારે એઝ ઇટ ઇઝ રાખીએ, LB પણ એમ જ રાખીએ, અને πRB². પાઈ કેન્સલ થશે. બરાબર? પાઈ કેન્સલ થશે. જે જોઈએ છે આપણે અલગ લખી લઈએ, એટલે કે LB/LA. LB/LA ની જરૂર છે, તો એઝ ઇટ ઇઝ મૂકી દઈએ, બાકી બધું એક તરફ. એટલે કે ρA RB² / ρB RA². ρA એઝ ઇટ ઇઝ. RB ની જગ્યા પર શું લખાય? 2 × RA. એટલે અહીંયા થશે 2RA² ડિવાઈડ બાય ρB ની જગ્યા પર 2 × ρA. 2 × ρA અને RA ની જગ્યા પર એઝ ઇટ ઇઝ રાખી દો RA² એટલે RA² થશે. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. હવે આગળ અહીંયા ρA × 2 નો વર્ગ 4 RA² / 2 ρA RA² કેન્સલ થાય છે, તેને કેન્સલ કરી દો. RA² કેન્સલ આઉટ, ρA કેન્સલ આઉટ. બચશે શું? 4/2 એટલે આન્સર આવશે 2. LB/LA. ચલો તો અહીંયા આપણો આન્સર છે A 2. ઓકે, હવે આગળ જોઈએ. ઓકે, હવે ક્વેશ્ચન છે, એક અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બંધિત ઇલેક્ટ્રોન, હોલ એટલે શું કહેવાય? બંધિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાનો ગુણોત્તર 7/5 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne કહી દો અને હોલની સંખ્યા ઘનતા NH કહી દો.
ગુણોત્તર તમને આપેલો છે 7/5. ઓકે, પછી આગળ જોઈએ. તથા તેમના દ્વારા રચાતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર 7/4 છે. એટલે કે IE/IH 7/4 આપેલું છે. તો અનુરૂપ ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શું થશે? એટલે તમારે મેળવવાનું શું થશે? VE/VH ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર. સાવ સિમ્પલ છે. સૂત્ર શું છે? J = NE/VD. બરાબર. અને જેની જગ્યા પર શું લખાય? I/A = NE/VD. I/A = NE/VD. બરાબર. તો આના પરથી VD ને સૂત્રનો કરતા બનાવો. તો I/, શું થશે? NEA. આ સમીકરણ 1. બરાબર. આના પરથી તમે ગુણોત્તર લઈ લો. સપોઝ ઇલેક્ટ્રોનનો વેગ છેદમાં તમારે હોલનો વેગ કરવો છે, તો ઉપર ઇલેક્ટ્રોનની રાશિ આવશે, એટલે IE NE EA એઝ ઇટ ઇઝ. અહીંયા પણ IH NH EA એઝ ઇટ ઇઝ. કેમ કે હોલ પોતે શું છે? બંધિત ઇલેક્ટ્રોન, એટલે વિદ્યુતભાર સરખો હશે. એટલે અહીંયા વિદ્યુતભાર E હશે, તો અહીંયા પણ વિદ્યુતભાર E જ હશે. આ બંને સમજ પડી? ચલો, હવે જે કેન્સલ થાય છે તેને કેન્સલ કરીએ. બાકી અમુક સામાન છે એને ઉપર પહોંચાડીએ. તો ઉપર થઈ જશે IE અને NH ઉપર જશે છેદનો છેદ અંશમાં. છેદમાં બચશે એ IH સાથે NE હશે. ચલો, આટલો પાર્ટ પહેલાં જોઈએ. IE/IH શું આપેલું છે? IE/IH 7/4. હવે જોઈએ NH/NE. તમને આપેલું છે NE/NH 7/5. તો NH/NE થશે 5/7. એટલે અહીંયા થઈ જશે 5/7. ચલો, આટલું ક્લિયર હશે. હવે અહીંયા 7 કેન્સલ આઉટ થશે. આન્સર આવશે 5/4. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છેદમાં હોલનો ડ્રિફ્ટ વેગ 5/4. ચેક કરીએ. ઓપ્શન ડી છે અહીંયા 5/4. ક્લિયર છે આ બધું? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાહક તારમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ સમય પર I = 3t² + 2t + 5 સૂત્ર પર આધારિત છે. ચલો, I = 3t² + 2t + 5. સૂત્ર પર આધારિત છે. તો વાહક તારના આડછેદમાંથી t = 0 થી t = 2 સેકન્ડ દરમિયાન પસાર થતો વિદ્યુતભારનો જથ્થો મેળવો. તમારે મેળવવો છે વિદ્યુતભારનો જથ્થો. સાવ સિમ્પલ છે. વિદ્યુતભારનું સૂત્ર શું છે? સંકલનમાં I dt. ઓકે, તો સંકલનમાં I ની જગ્યા પર લખો 3t² + 2t + 5 dt. 0 થી લઈને ક્યાં સુધી? તો કે 2 સેકન્ડ સુધી. જુઓ, તો 3t² નું થશે સંકલન t³/3 + 2 t નું સંકલન થશે t²/2 + 5 અને t એઝ ઇટ ઇઝ. ઓકે, હવે જે લિમિટ મૂકવાની છે એ લિમિટ ક્યાંથી ક્યાં સુધી છે? 0 થી લઈને 2 સુધી. ઓકે, અંદર જે કેન્સલ થાય છે તેને પહેલાં કેન્સલ કરીએ. 3 કેન્સલ, 2 કેન્સલ. જે બાકી બચેલું છે તેમાં એક વખત ટીની જગ્યા પર તમે શું મૂકશો? 2. એટલે આવશે 2^3 + 2^2 + 5 × 2. અને એક વખત લખશો 0. એટલે 0^3 + 0^2 + 5 × 0. એ તો આખું પદ જ 0 થઈ જશે. એટલે આ થશે 8 + 4 + 10
22 કુલમ આન્સર આવશે. બરાબર, 22 કુલમ રાઈટ આન્સર છે. ઓપ્શન ડીમાં આપેલ છે તમને. બરાબર, ચલો ક્લિયર છે આ બધું. થોડા આગળ વધીએ પાછા. ઓકે, ક્વેશ્ચન છે σ1, σ2 અને σ3 ત્રણ પદાર્થોના કંડક્ટન્સના મૂલ્યો હોય તો તેમને શ્રેણીમાં જોડતા તેમનો સમતુલ્ય કંડક્ટન્સ કેટલું થાય? 4 ઓપ્શન આપેલા છે. એક ઓપ્શન એ છે σ1 + σ2 + σ3. ઓપ્શન બીમાં આવે છે 1/σ1 + 1/σ2 + 1/σ3 અને ઓપ્શન સી છે ત્રણેયનો ગુણાકાર છેદમાં ત્રણેયનો સરવાળો. ઓપ્શન ડી એક પણ નહીં. હવે એક વાત યાદ રાખજો કે આપણે જે નોર્મલ થિયરીમાં ભણતા હતા ત્યારે સિગ્માને નામ આપેલું હતું કંડક્ટિવિટી અને જીને નામ આપેલું હતું કંડક્ટન્સ. બરાબર, જીને નામ આપેલું હતું કંડક્ટન્સ. એટલે આમાં પછી કન્ફ્યુઝ ના થતા. ઓકે, આ ખરેખર અત્યારે જે જી શબ્દ આપણે વાપરતા હતા તે અત્યારે વાપરેલો છે સિગ્મા માટે. એટલે સિગ્મા શું છે? કંડક્ટન્સ, કન્ડક્ટિવિટી સમજવાનું નથી. ઓકે, તો સાવ સિમ્પલ થઈ ગયું. સમતુલ્ય અવરોધ આર બરાબર શું થાય? તો કે R1 + R2 + R3. કેમ કે શ્રેણી જોડાણ આપેલું છે. જુઓ, શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ થશે આવો કંઈક. એટલે અહીંયા લખી દઉં છું શ્રેણી જોડાણ. ઓકે, ચલો તો 1/σ, કેમ કે આર એટલે અવરોધ, તો અવરોધ છે તો અહીંયા આવશે કંડક્ટન્સ. એટલે 1/σ = 1/σ1 + 1/σ2 + 1/σ3. અહીંયા R3 આવશે. બરાબર, એટલે આમ યાદ રાખવાનું, આર રેઝિસ્ટન્સ છે તો તેનું વ્યસ્ત હોય તે કંડક્ટન્સ થાય. રો રેઝિસ્ટિવિટી છે તો તેનું વ્યસ્ત છે તે કંડક્ટિવિટી થાય. બરાબર, ઓકે. તો આપણને એવું લાગશે કે 1/σ1 + 1/σ2 + 1/σ3 આન્સર આવી ગયો, પણ ખરેખર આન્સર નથી, કેમ કે આ 1/σ છે. તમને જોઈએ છે સિગ્મા. એટલે શું કરાય? નીચે લસા લેવાનો. તો નીચે લસા લેશો એટલે ત્રણેયનો ગુણાકાર થશે. ત્રણેયનો ગુણાકાર કંઈક આવો મળશે તમને, σ1 × σ2 × σ3. ઓકે, અહીંયા શું થશે? તો કે σ2 × σ3 નો ગુણાકાર, કેમ કે σ1 ઓલરેડી નીચે હતું. અહીંયા નીચે ઓલરેડી σ2 છે એટલે σ1 અને σ3 નો ગુણાકાર. અહીંયા σ3 છે તો σ1 અને σ2 નો ગુણાકાર. આ પાછું મળે છે 1/σ છે. તમને સિગ્મા જોઈએ છે તો ઉપર ત્રણેયનો ગુણાકાર થશે. એટલે કે σ1, σ2 અને σ3 નો ગુણાકાર છેદમાં એક એક પેર લેવાની છે. એટલે પહેલાં હું લખી લઉં છું σ1, σ2 + σ1, σ3 + σ2, σ3. ઓકે, ચલો આ આન્સર મળે છે. ઓકે, હવે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન એ નથી, બી નથી, સી પણ નથી. ખાસ જોજો, કેમ કે ઉપર 3નો ગુણાકાર છે, નીચે ડાયરેક્ટ 3નો સરવાળો છે. અહીંયા નીચે બેની પેરમાં સરવાળો છે. ઓકે, એટલે અત્યારે ઓપ્શનમાં તમને આન્સર આપેલા નથી, એટલે ઉપરમાંથી એક પણ નહીં જવાબ આવશે. અને જો આવો કોઈ આન્સર તમને આપેલો હોય કોઈ ઓપ્શનમાં તો પછી આ ટાઈપનો આન્સર આવશે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, તો અત્યારે આપણે થોડા બેઝિક ક્વેશ્ચન્સ કરેલા હતા ચેપ્ટર 3માં. હવે પછીના લેક્ચરમાં આપણે અવરોધોના જોડાણને લગતા ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું. ઓલરેડી તમને કેપેસિટરમાં, બરાબર, નોર્મલ શ્રેણી સમાંતર જોડાણ છે, એક્સ્ટ્રા વાયર છે, શોર્ટ સર્કિટ છે, બરાબર, આ બધું તમને શીખવાડેલું જ હતું. અને એ જ ટાઈપનું બધું જ અહીંયા આવશે નોલેજ. બરાબર, એટલે એક વખત એ વિડીયો એવા લાગે તો પાછા રિપીટ કરી લેજો, એટલે તમને
અહીંયા ક્વેશ્ચન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થાય નહીં. ખાલી ફરક એટલો હશે કે કેપેસિટર માટે જ્યાં શ્રેણી જોડાણમાં જે સૂત્ર વાપરતા હતા સમતુલ્ય કેપેસિટન્સ માટે તે અત્યારે સમાંતર જોડાણમાં લાગશે. બરાબર. જેમ કે કેપેસિટરના શ્રેણી જોડાણમાં 1/c = 1/c1 + 1/c2 આવતું હતું, તો અહીંયા સમાંતર જોડાણમાં આવશે 1/r = 1/r1 + 1/r2 આ બધું. બરાબર. બાકી જે પહેલી 3-4 મેથડ છે, શોર્ટ સર્કિટ, એક્સ્ટ્રા વાયર, નોર્મલ શ્રેણી, સમાંતર જોડાણ, આ બધું સરખું જ છે કેપેસિટર માટે કે અવરોધ માટે. બરાબર. ઓકે, તો થોડાક ક્વેશ્ચન્સથી આપણે શરૂઆત કરીશું. ક્લિયર છે? અહીંયા સુધીમાં કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, થેન્ક યુ.